બેન ખલાસ થઈ ગઈ. શું સાંભળ્યું? સાપેક્ષ કહીએ ભ્રમ સાપેક્ષ તો પણ હું માનું છું કે હું જન્મ્યો છું એ પણ જાણવામાં તો આવે ને, ભાન થાય મને કે હું જન્મ્યો છું. તો જેના દ્વારા જાણવામાં આવે છે કે હું જ્ઞાન છું અને જ્ઞાનનું કેવલ પણ છે. હું જન્મ્યો છું એવો ભ્રમ નથી, બીજો કોઈ ભ્રમ નથી. આકાશથી સૌથી મોટું આકાશમાં જે બી પ્રતીક થાય છે તો કોઈ ભ્રમ નથી. એ જ્ઞાનનું કેવલ પણ છે. જે કેવળ જ્ઞાન છે એ જ આકાશથી મોટો આખો કેવળ પ્રકાશ છે. બરાબર. હું છું એ કહેવા પણ નથી, જ્ઞાન જ એટલે આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે જે કેવળ જ્ઞાન, એમાં પણ હું નથી. અને આ આભાસ ભ્રમ છે ઈશ્વરથી તે મિટી ગયેલ એ કોઈ હું પણ નથી. એટલે હું ક્યાંય નથી. અધિષ્ઠાનનું હું નથી અને અધ્યસ્થનું હું નથી. બરાબર. એટલે એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જો હૈ સો હૈ, હે ને? જેમ ઉષ્ણપણું અગ્નિનો સ્વભાવ છે તેમ એવી રીતના વિવર્ત પામવાનો મારો સ્વભાવ જ છે. હે બાળો, આ વિદુરથ રાજાએ મુક્ત જ થવું એવો સંકલ્પ કરીને મારી ભાવના કરી હતી, માટે એ રાજા મુક્ત જ થશે. આના શત્રુ સિંધુ રાજે સંગ્રામમાં જયનો સંકલ્પ કરીને મારું પૂજન કર્યું હતું. આથી હે સુંદરીઓ, આ વિદુરથ રાજા તે દેહને પ્રાપ્ત થઈને તમારી બંને સાથે કાળે કરીને મુક્ત થશે અને એનો શત્રુ આ સિંધુરાજ એને મારીને જય મેળવશે અને પૃથ્વી પર રાજ્ય કરશે. વશિષ્ઠ બોલ્યા. આ પ્રમાણે સરસ્વતી બોલતા હતા અને બંને સૈન્યો યુદ્ધ કરતા હતા. તે સમયમાં સૂર્ય જાણે રણરૂપ આશ્ચર્યને જોવાને ઉત્કંઠિત થયો હોય. આમાં સાપેક્ષતાથી બતાવ્યું છે. એટલે એક પોતે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, પછી એનો વિવર્ત સરસ્વતી અને એનો વિવર્ત આ પદ્મને લીલા અથવા તો વિદુરથની લીલા જે હોય. એટલે સાપેક્ષ દ્રષ્ટિએ બતાવ્યું કે પેલા અધ્યારોપથી અપવાદ એટલે અનુલોમ વિલોમ, એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ઉપર સરસ્વતીનો આરોપ અને સરસ્વતીનો વિવર્ત એ આ બધું સૃષ્ટિનો આરોપ સમજાય. એટલે એમાં આ પદ્મને લીલા અને એના રાજ્ય ભોગલક્ષ્મી જે બધું એની પૂર્વજન્મોને આ જન્મને આ પછી થયો એ જન્મને વિદુરથને. તો આમાં એવું નથી પ્રકાશમાં કે પ્રકાશ જ છે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે કેવળ જ્ઞાન. એટલે પછી એનો વિવર્ત સરસ્વતી પણ નથી અને એનો વિવર્ત આ વિદ્યા અવિદ્યા પણ નથી, આ બધા જીવ જગત પણ નથી. એટલે એનું વિવર્ત બંધ મોક્ષ પણ નથી, અજ્ઞાન જ્ઞાન પણ નથી. સમજે? એટલે પછી સાક્ષી સાક્ષ્ય પણ નથી, દ્રષ્ટા દ્રશ્ય પણ નથી. જીવ જગતમાં જીવનું દ્રષ્ટા દ્રશ્ય અને સાક્ષીમાં સાક્ષીનું સાક્ષી સાક્ષ્ય એ પણ નથી. અને અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. જે હવે એને સાપેક્ષ દ્રષ્ટિએ કહેવાય છે કેવળ જ્ઞાન. આજે ભ્રમ સાપેક્ષ કહેવાય છે. ભ્રમ નથી તો અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ. તો જે વિકલ્પ જે આ ભ્રમ છે તો એને જાણનાર તરીકે કહી અને પછી અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે જે કહેવામાં આવ્યું. તો અહીંયા જ્ઞાન અને જ્ઞેય તો એ સાપેક્ષતા પણ એ કેવળ સ્વરૂપમાં નથી. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. તો એ અજ્ઞાનના ભ્રમ સાપેક્ષ એને કેવળ જ્ઞાન કીધું. કેવળ જ્ઞાન તો છે જ બધામાં, જ્ઞાન તો બધે છે, પણ કેવળ જ્ઞાન એટલે અજ્ઞાનનો ભ્રમ રહિત શુદ્ધ જ્ઞાન, નકરું જ્ઞાન, કેવળ જ્ઞાન. પછી કેવળ જ્ઞાન કેવું પણ નથી, કારણ કે જ્ઞેય ભ્રમ નથી એટલે કેવળ જ્ઞાન કેવા પણ નથી. એટલે અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ.
અમે પોતે જ માત્ર પરમ કહેવાય પરમ શાંતિ છીએ. એ રીતે ક્લિયર થાય. એટલે બધા કેવળ જ્ઞાનની વાત કરે છે કે કેવળ જ્ઞાન થવું જોઈએ, પણ કેવળ જ્ઞાન થતું નથી. કારણ કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એમાં અજ્ઞાનનો ભ્રમ ને એના સાપેક્ષ કેવળ જ્ઞાન એને બાધિત કરનારું કે નથી કહેનારું, તો એ નથી એટલે નથી કહેનારું કેવળ જ્ઞાન પણ નથી. આ નિત્ય નૂતન પ્રકાશ. અને અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિતગન છીએ. અમે પોતે જ પરમાકાશ કેવળ અનંત શુદ્ધ તેજગન છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ત્યાં કેવળ જ્ઞાન કહેવા પણ નહીં. અજ્ઞાનનો ભ્રમ નથી કહેવા માટે કેવળ જ્ઞાન કહેવું. જ્ઞાન તો છે જ, પણ એને કેવળ કેમ કીધું? અજ્ઞાન ભ્રમ રહિત એમ. ક્લિયર થાય. એના નિત્યનો પ્રકાશ છે. બધા કેવળ જ્ઞાનનું કે જ્ઞાના તે વસ્તુ કઈ બધે જ્ઞાનથી જ મુક્તિ, પણ બંધ જ ક્યાં છે? તો મુક્તિ પછી ક્યાં છે? અને અમે પોતે જ સમજાય છે કે નહીં? ક્લિયર થાય. એટલે કેવળ જ્ઞાન છે ને સાપેક્ષ કીધું કે અજ્ઞાનનો ભ્રમ બાધિત છે નથી, પણ એ તો નથી કહેવા માટે કેવળ જ્ઞાન કહેવાની જરૂર નથી. એટલે કેવળ જ્ઞાને નહીં. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ સહજ. ક્લિયર. આ નિત્યનું પ્રકાશ.